રાજકોટમાં આરએમસીમાં સફાઈ કામદારને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવા અંગે કૌભાંડનો આરોપ સામે આવ્યો। સફાઈ કર્મચારી યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ આક્ષેપ લગાવ્યા। એક મહિનામાં 127 જેટલા સફાઈ કર્મચારીના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરાયા। સ્વૈચ્છિક રાજીનામું મંજૂર કર્યા બાદ વારસદારને નોકરીની તક મળે છે। સિવિલ હોસ્પિટલે 127 સફાઈ કર્મચારીઓ ફિટ હોવાનો દાવો કર્યો હતો। મનપા આરોગ્ય કેન્દ્રએ અનફિટના સર્ટિફિકેટ આપી દીધાનો આક્ષેપ છે। ભાજપના આગેવાનો દ્વારા ખોટા સર્ટિફિકેટ બનાવ્યા હોવાનો આરોપ છે। વિજિલન્સ તપાસનો રિપોર્ટ આવ્યા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન કરાયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। જેના પર આરોપ છે તે આગેવાનોએ રૂપિયા લઈ બોગસ સર્ટી રજૂ કર્યા છે તેવું કહેવું છે। પારસ બેડિયાએ ભાજપના આગેવાન મુકેશ પરમાર, દીપક વાઘેલા, શ્રવણ, ભગીરથ તેમજ લલિત નામના વ્યક્તિ પર ગંભીર આરોપ લગાવ્યા। બીમાર લોકોના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરાતા તેમના વારસદારને નોકરીની તક મળતી હોય છે અને પારસ બેડિયાનો આરોપ છે કે જે ખરેખર બીમાર છે તેને બદલે જે ફિટ છે તેવા 127 લોકોને અનફિટના સર્ટી આપીને લાભ કરાવાયો। રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારમાં સ્વૈચ્છિક નિવૃત્તિનું એક કૌભાંડ છે તે સામે આવી રહ્યું છે, એવો આક્ષેપ છે તે થઈ રહ્યો છે। મારી સાથે સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પારસભાઈ બેડિયા છે, આપણે તેની સાથે વાત કરીશું। પારસભાઈ, સ્વૈચ્છિક નિવૃત્તિનું કૌભાંડ ચાલી રહ્યોનો તમારો આક્ષેપ છે, કઈ આધારે આક્ષેપ કરી રહ્યા છો? હું આક્ષેપ નથી કરી રહ્યો, હું રાજકોટ મહાનગરપાલિકાએ જે મને વિજિલન્સનો મારી પાસે જે રિપોર્ટ આવ્યો છે એના આધારે હું બોલી રહ્યો છું। આક્ષેપ શબ્દ ત્યારે વપરાય જ્યારે કોઈ આપને આગાહી કરતા કોઈ ખોટી માહિતી હોય। રાજકોટ મહાનગરપાલિકાના વિજિલન્સની આ રિપોર્ટનો અહેવાલ છે, એમાં સ્પષ્ટ લખ્યું છે કે બોગસ મેડિકલ સર્ટિફિકેટ જે લોકોએ કાઢ્યા છે, મુકેશ પરમારથી લઈને જે ભારતીય જનતા પાર્ટીના કહેવાતા જે આગેવાનો છે, જે ભારતીય જનતા પાર્ટીના બેનરનો દુરુપયોગ કરીને આ લોકો જે બોગસ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યા છે, એમાં સ્પષ્ટ લખ્યું છે કે જે લોકોએ મેડિકલ સર્ટિફિકેટ કાઢ્યા છે તેના ઉપર આઈપીસીની કલમ 467, 468 એ મુજબની જે કલમો છે એના ઉપર ગુનો દાખલ થાય એવું હું નથી કહેતો, એવું વિજિલન્સ તપાસનો રિપોર્ટ કહી છે। કઈ રીતે આ કૌભાંડ ચાલી રહ્યું છે, શું કહેશો? આખું કૌભાંડ એ રીતે ચાલુ રહ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જે કાયમી સફાઈ કામદારો છે ને વારસદારને એક મેડિકલ ગ્રાઉન્ડ પર નોકરી મળે। એ મેડિકલ ગ્રાઉન્ડમાં એને બીમારી દેખાડવાની હોય કે આ બીમારીને કારણે અમે નોકરી મૂકી છે, અમારી પરિસ્થિતિ અમારી સક્ષમતા નથી કામ કરવાની। હવે એ જે બીમારી અહીંયા દર્શાવે ને એ બીમારીમાં એ લોકો મુખ્ય બીમારી કમરને શ્વાસ હોય છે, પણ જેન્યુઅન કેસમાં મોટી જે બીમારી હોય એમાં લોકો રાજીનામા મંજૂર કરી નાખતા હોય છે। પણ આમાં તો એવું થયું છે જે લોકો ફિટ છે, જે કામ કરે છે, પરિસ્થિતિમાં છે, એ લોકોને રાજીનામા મંજૂર કરી નાખ્યા છે। સિવિલ હોસ્પિટલે જેને અનફિટ એને ફિટ જાહેર કર્યા હતા, તેમને જે રાજકોટ મહાનગરપાલિકા સર્ટિફિકેટ આપી દે, શું કહેશો? હા, 2024માં જ્યારે અમારા દ્વારા બોગસ મેડિકલના મુદ્દાને લઈને જ્યારે આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે સિવિલ હોસ્પિટલે 127 લોકોના જેને નામંજૂર કર્યા હતા, એ જ સફાઈ કામદારોના રાજીનામા રાજકોટ મહાનગરપાલિકાએ મંજૂર કરી નાખ્યા છે। હવે શું માંગ છે તમારી? અમારી સ્પષ્ટ માંગણી છે કે આ જે દલાલો એજન્ટો છે, મુકેશ પરમારની જે આખી ટીમ છે, તેના ઉપર જે રાજકોટ મહાનગરપાલિકા અમને લખીને દીધું છે કે આઈપીસીની આટલી કલમો જેના ગુનો દાખલ થાય એના પર ગુનો દાખલ કરવામાં આવે। અન્યથા આવનારા દિવસોમાં મારા દ્વારા જે કાયદેસર રોગના જે ભોગ બન્યા છે, જે કાયદેસર બીમાર છે, એ લોકોને સાથે રાખી સિવિલ હોસ્પિટલ આપણે રાજકોટ મહાનગરપાલિકાની સામે સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ઉપવાસ ધરણા કરવામાં આવશે। આ બાબતની રાજકોટ મહાનગરપાલિકા ગંભીર નોંધ લે। પણ આજે તમે મુકેશભાઈનું નામ લ્યો છે, એની કઈ રીતે સંડોવણી છે, એમનો રોલ શું? એમનો જનરલી હું હોય સફાઈ 2021માં જ્યારે આ જે કૌભાંડ બહાર પડ્યું હતું, એ કૌભાંડમાં રાજકોટ મહાનગરપાલિકાના લેખિત નિવેદનો લીધા હતા કે ભાઈ આમાં કોણ કોણ દલાલો છે, કોણ કોણ સફાઈ કામદારો। હવે સફાઈ કામદારે એવું લખીને દીધું છે કે ભાઈ અમે આ વ્યક્તિને પૈસા આપ્યા છે અને આ વ્યક્તિ અમને બોગસ મેડિકલ સર્ટિફિકેટ આપ્યું, અમે કોર્પોરેશનમાં રજૂ કર્યું છે, એવું નિવેદન છે। આ નિવેદન છે એના, બરાબર। આમાં સ્પષ્ટ લખ્યું છે કે મુકેશ પરમારને 5000 રૂપિયા આપ્યા છે, મુકેશ પરમારે ડુપ્લિકેટ એમઓએની સહી કરી અને આને બેનને બોગસ મેડિકલ સર્ટિફિકેટ આપ્યું છે અને આ બેને સહી કોર્પોરેશનમાં રજૂ કર્યું છે। આ અમે નથી કહેતા, આ વિજિલન્સ તપાસનો રિપોર્ટ કહે છે। એટલે જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે, કુલ 127 જેટલા સફાઈ કામદારોની સ્વૈચ્છિક રાજીનામા છે તે મંજૂર કરવામાં આવી છે અને જ્યારે પણ કોઈ સફાઈ કામદાર છે તેમના સ્વૈચ્છિક રાજીનામું બીમારી સબબ મંજૂર કરવામાં આવતું હોય છે ત્યારે તેમના વારસદારને નોકરી છે તે મળતી હોય છે। પરંતુ જે પારસ બેડિયા છે તેમનો આક્ષેપ છે કે આ પ્રકારે જે બોગસ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરી અને આ જે રાજીનામું છે તે મંજૂર કરવામાં આવી રહ્યું છે અને તમામ જે સફાઈ કામદારોના રાજીનામા મંજૂર થયા છે તેવા પણ લોકો કેટલાક કર્મચારીઓ છે કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે, ત્યારે કૌભાંડ છે તે સામે આવ્યું છે। તેમાં ભાજપના કેટલાક આગેવાનો છે તેમની પણ સંડોવણી છે, તેને લઈને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી તેમની માંગ છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।